હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દાહોદથી મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળની સંદેશ ખાલીમાં ટીએમસી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓ પર અત્યાચાર કરીને તેમની જમીની હડપી લેતા જનજાતિ સુરક્ષા મંચ દાહોદ જિલ્લાના મહિલા મોરચા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધન આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે, જેમાં જનજાતિ સુરક્ષા મંચ દાહોદ જિલ્લાની મહિલાઓ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીના તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ અને તેમના સહાયકો ઘણા સમયથી પરગણા જિલ્લાના સંદેશ ખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર વર્ષોથી અત્યાચાર કરી અને તેમની જમીનો હડપી રહ્યા છે। ખાસ કરીને મોટા ભાગે ગરીબ અને અબળા સ્ત્રીઓને ઉઠાવી બંધક બનાવી મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, જેને લઈને સ્થાનિય લોકોએ ઘણી વખત વિરોધ પ્રદર્શન કરે છે, ત્યારે વિરોધ કરતા અત્યાચારીઓ સામે અવાજ ઉઠાવતા લોકો સાથે અભદ્ર વર્તન કરી તેમને ધાક ધમકી આપીને ચૂપ કરાવી દેવામાં આવે છે। પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી એક મહિલા હોય તેમ છતાં અત્યાચારીઓ સામે કોઈ કડક પગલાં ન લઈ શકે અને કોઈ કાર્યવાહી નથી કરી શકતા। અત્યાચારીઓને સમર્થન આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને દેશભરની મહિલાઓમાં એક તરફ નારાજગી જોવા મળી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસના પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ટાપુના સ્થાનિક નેતા અને તેમના સહાયકો સામે કહી શકાય છે કે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે એવા ભાવ સાથે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર જનજાતિ સુરક્ષા મંચ દાહોદ જિલ્લાની મહિલાઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે। નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા દાહોદ જિલ્લાના જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળના જે સંદેશ ખાલીમાં મહિલાઓને ઉત્પીડનની ઘટના એ તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને એમના તથાકથિત ગુંડાઓ દ્વારા જે ઘટના ઘટી છે એ ખરેખર આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક ઘટના છે અને આજરોજ અમે આ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે નિંદનીય ઘટના ઘટી છે એ આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક છે અને આ જે ઉત્પીડિત જનજાતિ બહેનો છે, સમાજની બહેનો અને અનુસૂચિત જનજાતિ બહેનોની સાથે આ ઘટના ઘટી છે, તો ખરેખર આ બહેનોને ત્વરિત ન્યાય મળે, એમની જમીનો પણ જે હડપી લેવામાં આવી છે એ ત્વરિત વિના વિલંબે, કારણ કે આ ઘટના ખરેખર આપણા કહીએ ને કે સભ્ય સમાજ માટે અને ભારતીય સંસ્કૃતિમાં જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં જો આ ઘટના ઘટે ને તો એ ખરેખર આપણા સૌ માટે, આપણા દરેક માટે એક શરમજનક ઘટના છે। તો અમે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે પીડિત બહેનો છે એમને ત્વરિત ન્યાય મળે અને ત્વરિત એમની જમીન સંપાદન એમને પુનઃ મળે અને આ બહેનોને શારીરિક અને માનસિક જે યાતના થઈ છે એમના પુનઃવસન માટે પણ સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય થાય અને એમને એક ટીમ ત્યાં જાય અને ખરેખર જ્યારે ત્યાંના રાજ્યપાલશ્રીએ કહ્યું હોય કે ત્યાં જઈ અને મેં જે ઘટના જોઈ એ ખરેખર હૃદયને ઝચકોરી નાખનારી છે। ત્યાં મહિલા આયોગ ગયો અને એમાં રેખાબેન શર્મા અને એમની જે ટીમે પણ કહ્યું કે ત્વરિત અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ તો જ આ ઘટનાને કંટ્રોલમાં કરી શકાય, તો આપણે આ ગંભીરતા સમજી શકીએ છીએ। તો ફરીથી પુનઃ અમે દાહોદ જિલ્લાની સુરક્ષા મંચ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા જે કાર્યક્રમ અપાયો છે અને અમે જે આવેદનપત્ર આપ્યું છે તો પુનઃ કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ, સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વિના વિલંબ આ જે આપણી જનજાતિ બહેનો છે, જનજાતિ સમાજની બહેનો છે, અનુસૂચિત જાતિની બહેનો છે, એમને ન્યાય મળે, એમને જે પુનઃવસનની ક્રિયા થાય એ થાય અને ફરીથી આવી ઘટના ક્યારેય ન બને એ માટેનું આપણે સૌ ભેગા મળી અને કાર્ય કરીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। જય હિન્દ। આજરોજ દાહોદ જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની છે સંદેશ ખાલી વિસ્તારમાં, એને મહિલાઓ પર જે ક્રૂર અત્યાચાર ટીએમસીના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા એના વિરોધમાં સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે રાજ્યની મહિલા મુખ્યમંત્રી મહિલા હોય અને એ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત ના હોય અને એના પર ક્રૂર અમાનવીય કાર્યો થતા હોય ત્યારે ખરેખર આપણો દેશ જે મહિલાઓને નારી તરીકે પૂજે છે, દેવી તરીકે પૂજે છે, એ ખરેખર શરમજનક છે। અમે બધા એ મહિલાઓ સાથે છે અને એ મહિલાઓને ત્વરિત ન્યાય મળે, પૂરા ભારત દેશની મહિલાઓ સાથે છે અને એ મહિલાઓને માનસભર
પોતાની જમીનો મળે અને પોતાનું માન સન્માન મળે તેના માટે આજરોજ અમે બધી જ મહિલાઓ ભેગી થઈ અને સખત શબ્દોમાં એને વખોડીએ છીએ અને જલ્દીથી જલ્દી ન્યાય મળે તે માટે માંગણી કરેલ છે.